નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વર્ષ 2026માં આ 3 રાશિના લોકોનું નસીબ ભાગ્યશાળી રહેશે. તેમના જીવનમાં ગોલ્ડન પીરિયડ આવશે અને મિત્રો દરેક સપનું પૂરું થશે. તો મિત્રો, વર્ષ 2026માં આ રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ વરસવાની છે, જેનાથી વર્ષ 2026માં આ રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. મિત્રો, આ રાશિના લોકો માટે વર્ષ 2026 ખૂબ જ શાનદાર રહેવાનું છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. આ રાશિના લોકોને મોટા મોટા ધન લાભ અને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે. વર્ષ 2026માં આ રાશિના લોકોને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. આ રાશિના લોકોને અપાર ખુશીઓ મળવાની છે, જેનાથી મિત્રો વર્ષ 2026માં આ રાશિનો લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. તો મિત્રો, આ રાશિઓ કઈ કઈ છે આ વિડીયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આ અમારા વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, વર્ષ 2025માં હવે તેમના છેલ્લા તબક્કામાં છે અને નવું વર્ષ 2025 ચાલુ થઈ ગયું છે. નવું વર્ષ 2026માં કેટલીક રાશિઓ માટે ખૂબ જ લકી સાબિત થવાનું છે. તો મિત્રો, આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે, અધૂરા સપના પૂરા થશે અને મિત્રો ભાગ્યનો ખૂબ સાથ મળશે. તો મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય પર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેના પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ પડે છે. તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે, જેનો પ્રભાવ તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે. મિત્રો, 2026માં શનિ અને બુધની યુતિ 30 વર્ષ પછી બનવા જઈ રહી છે. તેની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે. તો મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. અને મિત્રો, શનિને એમ જ દંડાધિકારી નથી કહેવામાં આવતા. તેઓ દરેક વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. કહેવાય છે કે મિત્રો, જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રંકને રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંક પણ બનાવી શકે છે. તો મિત્રો, આ જ ક્રમમાં વર્ષ 2026માં શનિદેવની યુતિ 2 ગ્રહો સાથે થઈ રહી છે, જેના પ્રભાવ તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ મિત્રો, કેટલીક રાશિઓ એવી છે જેનું નસીબ આ સમયે ચમકી જશે. આ સમય કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જેનાથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે. સાથે જ મિત્રો, આ રાશિના લોકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ પણ મળી શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ છે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જે 2026માં ભાગ્યશાળી થઈ શકે છે. પરંતુ તે પહેલાં મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા, અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેશે. અને મિત્રો, શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ તમારી રાશિથી 6થા ભાવમાં બની રહ્યો છે,
જે મિત્રો તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય, કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે. મિત્રો, આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે. અને મિત્રો, જ્યારે નસીબ તમારો પૂરો સાથ આપશે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થશે, આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધિત મામલો ચાલી રહ્યો છે, તો તમને મિત્રો નિશ્ચિતપણે સફળતા મળશે. અને મિત્રો, તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવનો દોર શરૂ થશે. અને મિત્રો, જે લોકો સરકારી કાર્ય કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં છે, તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે. તુલા રાશિના લોકો નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા આ સમય ખૂબ જ સારો છે. મિત્રો, તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે. શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ, નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો, વરિષ્ઠ અધિકારી તમારા કાર્યના વખાણ કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. અને જે લોકો વ્યવસાય કરે છે, તેમના માટે પણ આ સમય શુભ રહેશે. અને નવા અવસરની નવી ડીલ અને નવા ગ્રાહક તમારા વ્યાપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. મિત્રો, તમારા જીવનમાં મોટા મોટા ધન લાભના યોગ બની રહ્યા છે, જેનાથી મિત્રો તમે માલામાલ થઈ શકો છો. તુલા રાશિના લોકો, વર્ષ 2026 નવું વર્ષ તમારા માટે એક સોનેરી વર્ષ બનીને આવશે, જે તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે. મિત્રો, આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને મિત્રો, તમે સેવિંગમાં પણ સફળ રહેશો. મિત્રો, આ એ સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયા નાખશો. જે લોકો રોકાણ કરવા માગે છે, તેમના માટે વર્ષ 2026નો સમય અત્યંત શુભ રહેશે. અને મિત્રો, તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધન લાભના રૂપમાં તેમનું ફળ મળશે. મિત્રો, તુલા રાશિની કુંડળીના 9મા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે. મિત્રો, આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ, માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે. મિત્રો, તમારા કાર્યના વખાણ થશે, લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં મિત્રો તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો, આ યોગ તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે. સાચે જ મિત્રો, આ એક સોનેરી વર્ષ બનવા જઈ રહ્યું છે. તો મિત્રો, આ સમયે તમારી ચારેય બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે. મિત્રો, સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરેપૂરો સાથ મળશે. તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મદદગાર બનશે અને મિત્રો, તમારા જીવનમાં ચારે બાજુ અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે. મિત્રો, વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તુલા રાશિના લોકો માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે. અને મિત્રો, આ વર્ષ તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનું, આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતીક બનશે. મિત્રો, તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને નસીબનો સિતારો પહેલાં કરતાં વધુ ચમકશે. હવે મિત્રો, આગળની બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા, શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનો છે. શનિ અને શુક્રની યુતિ મિત્રો તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર, કામ, પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું હોય છે. તેથી મિત્રો, આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે.
જ્યારે મિત્રો તમે તમારા જીવનમાં મોટા મોટા બદલાવ અને સફળતાઓ પ્રાપ્ત કરશો, આ સમય મિથુન રાશિના લોકોના કરિયરને નવી દિશા આપનારો છે. શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે. અને જે લોકો નોકરિયાત છે તેમને પદોન્નતિ, નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે. વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગનને ઓળખશે, જેનાથી મિત્રો તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026નો આ સમય તમારા માટે સોનેરી વર્ષ બનીને આવશે, જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું જોવા મળશે. જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હતા, તેમના માટે આ સમય હવે ભાગ્યના દ્વાર ખોલવાનો છે. અને મિત્રો, જે લોકો વ્યવસાય કે કારોબાર કરે છે તેમના માટે આ સમય કોઈ મોટી વ્યાપારી ડીલ કે પાર્ટનરશિપનો સંકેત આપી રહ્યો છે. ફસાયેલા પૈસા મિત્રો પાછા મળશે અને મોટા મોટા ધન લાભના યોગ બનશે મિત્રો. અને મિત્રો, તમારા રોકાણથી અણધાર્યા લાભ મળશે, જેનાથી તમે મિત્રો આર્થિક રીતે મજબૂત અને માલામાલ થશો. મિથુન રાશિના લોકો, વર્ષ 2026માં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. મિત્રો, તમારી પાસે ધન, સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે. મિત્રો, આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનાવવાની રાહ પર લઈ જઈ શકે છે. મિત્રો, બૃહસ્પતિ ગ્રહ આ સમયગાળામાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેશે. તે તમારા નસીબને પ્રબળ કરશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે. તમારા અટકેલા કાર્ય પૂરા થશે અને તમારા સપના સાકાર થશે. મિત્રો, આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનો દોર રહેશે. અને મિત્રો, વર્ષ 2026 તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય અત્યંત સારો છે. બૃહસ્પતિની કૃપાથી મિત્રો તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે. અને મિત્રો, તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે અને આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે. મિત્રો, આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ લઈને આવશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સામંજસ્ય વધશે. કોઈ શુભ કાર્ય, લગ્ન કે નવા આગમનથી ઘરમાં ઉત્સાહ જેવું વાતાવરણ રહેશે. મિત્રો, આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમારામાં એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે. મિથુન રાશિના લોકો, આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો. મિત્રો, આ જ આત્મવિશ્વાસ તમને તમારા સપનાના મંજિલ સુધી પહોંચાડશે. હવે મિત્રો, આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યો છે. શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. અને મિત્રો, આ યોગ તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તન, સફળતા અને અપાર ખુશીઓ લઈને આવશે. મિત્રો, આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઈમ છે, જ્યારે નસીબના દરવાજા પૂરી રીતે ખુલવાના છે. મીન રાશિના લોકો, આ શુભ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તમે પહેલાં કરતાં ક્યાંક વધુ આકર્ષક, પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો. અને મિત્રો, તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપમેળે આકર્ષિત થશે. વર્ષ 2026 એટલે કે નવું વર્ષ મિત્રો તમારા માટે એક સોનેરી વર્ષ બની શકે છે.
જ્યારે મિત્રો તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. મિત્રો આ સમય તમારા જીવનમાં બદલાવ લાવવાનો છે. પછી ભલે તે કરિયર હોય, માન સન્માન હોય કે વ્યક્તિગત જીવન કેમ ન હોય. જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવશે. શનિ અને શુક્રનો અદ્ભુત સંગમ મિત્રો તમારી મહેનતને ઓળખ અપાવશે અને પદોન્નતિ અને નવી જવાબદારીઓ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. મિત્રો તમારી કાર્યકુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને તમારા માન સન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. મિત્રો આ સમય તમારી સખત મહેનતને મોટા મોટા ધન લાભમાં બદલી શકે છે. વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઈમ રહેશે, જ્યાં નવા પ્રોજેક્ટ, રોકાણ અને પાર્ટનરશિપથી અણધાર્યો લાભ થશે. મીન રાશિના લોકો, આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાની રાહ પર ચાલી શકો છો. મિત્રો આ સમયગાળો તમારા જીવનમાં માલામાલ થનાર સોનેરી અવસરો લઈને આવી રહ્યો છે. રોકાયેલું ધન પાછું મળશે, નવી આવકના સ્ત્રોત ખોલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે. બુધ શનિની યુતિ જે વર્ષ 2026માં બની રહી છે તે મિત્રો તમારા માટે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે. મિત્રો આ સમય તમારા નસીબનો સુવર્ણ અધ્યાય સાબિત થશે, જ્યારે તમારા સપના સાચા થશે અને જીવનમાં ચારે બાજુ ખુશીઓની વર્ષા થશે. મીન રાશિના લોકો, પ્રેમ જીવન માટે પણ આ સમય ખૂબ ખાસ રહેશે. જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે અને મિત્રો જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે. ત્યાં જ વિવાહિત લોકો માટે આ સમયે સુખ, શાંતિ, સમાજ સામંજસ્ય અને સ્નેહથી ભરેલો રહેશે. ઘરમાં કોઈ મોટી ઉથલપુથલ કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. મિત્રો વર્ષ 2026નો સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે, જ્યારે બુધ શનિનો સંયોગ તમારા લગ્ન ભાવમાં બનશે. ત્યારે મિત્રો તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો અને મિત્રો તમારું માન સન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉથલપુથલની ચર્ચા કરશે. કહેવું મિત્રો ખોટું નહીં હોય કે મીન રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. વર્ષ 2026 મીન રાશિના લોકો માટે સાચે જ સોનેરી વર્ષ રહેશે. મોટા મોટા ધનલાભ, કરોડપતિ બનવાના અને માલામાલ થવાના પ્રબળ યોગ છે. કરિયરમાં ઉન્નતિ, માન સન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે. અપાર ખુશીઓ, મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેત છે. મિત્રો નસીબ તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.